आप देख रहे हैं देश का विशाल नेटवर्क इंडिया टीवी लाइव, सच्चाई की सही आवाज। बगोदरा मंगल मंदिर मानव सेवा परिवार द्वारा एक प्रभुजीने प्लेन मार्फते कलकत्ता तेमना वतનમાં મિલન કરાવ્યું। 2 વર્ષ પહેલા લીંબડી રોડ પરથી અતિ દયનીય હાલતમાં મળી આવેલા શ્યામલાલ તેમના વતન કલકત્તા પહોંચ્યા। અમદાવાદ જિલ્લાના બગોદરા હાઈવે પર મંગલ મંદિર માનવ પરિવાર નામનો આશ્રમ આવેલો છે। આશ્રમમાં દુઃખી નિરાધાર બિનવારસી રોડે રઝળતા માનવીઓની સેવા સાથે સારવાર કરવામાં આવે છે। આશ્રમમાં હાલ 500થી વધુ બિનવારસી લોકો સેવા સાથે સારવાર લઈ રહ્યા છે અને આશ્રમના પરિવાર દ્વારા અત્યાર સુધીમાં 900થી વધુ લોકોને તેમના પરિવારના સરનામા મેળવી આખા ભારતમાં મિલન કરાવવામાં આવ્યું છે, જેમાં એક વધુ પ્રભુજીને પ્લેન મારફતે કલકત્તા તેમના વતનમાં પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું છે। બગોદરા માનવ સેવાના પ્રમુખ દિનેશભાઈ લાઠિયાએ જણાવ્યું હતું કે બંગાળી નામથી એક બિનવારસી યુવક અમદાવાદ રાજકોટ હાઈવે પર આવેલા લીંબડી ગામ પાસે એકદમ અતિ દયનીય હાલતમાં મળી આવ્યો હતો। તેને આશ્રમમાં લાવીને તેની સારવાર અને સેવા કરવામાં આવી હતી। છેલ્લા 2 વર્ષથી તે આશ્રમમાં વિનામૂલ્યે સેવા સાથે સારવાર લઈ રહ્યો હતો। ત્યારબાદ તેને જેનું નામ શ્યામલાલ બતાવ્યું હતું અને પરિવારનું સરનામું કલકત્તાના ગામનું બતાવ્યું હતું, ત્યારે આશ્રમના પ્રમુખ દિનેશભાઈ લાઠિયાએ શ્યામલાલને પ્લેનની ટિકિટ કરાવી તેના ઘર પરિવાર સાથે મિલન કરાવ્યું હતું। ગણિતની પરિસ્થિતિ જોઈને તેને 50,000 જેટલા રોકડા દાન પણ આપ્યું હતું। પરિવારે પોતાના પુત્ર જોઈ હરખના આંસુ જોવા મળ્યા હતા। ચીફ એડિટર ગણેશ રાવત। સેવા સાથી ભાઈઓ, આજ રોજ આપણા મંગલ મંદિર માનવ સેવા પરિવારની અંદર આ 2 વર્ષથી ભાઈ આપણા આશ્રમની અંદર સારવાર લઈ રહ્યા હતા, તો એને એડ્રેસ બતાવ્યું કલકત્તા, અને કલકત્તા એડ્રેસ બતાવીને આજે એને આપણે એના પરિવાર સાથે, એની મમ્મીની સાથે આપણે અત્યારે પરિવાર સાથે મિલન કરાવ્યું છે। તો माँ कैसे लगता है तुमने? भालो लगे। बेटा मिल गया तो ठीक लगता है? एम कितना टाइम से चले गया था बेटा? बेटा सही एक दवाई से चले गई स्लो खेते खेते કલકત્તામાં આપણે એના પરિવાર સાથે અત્યારે મિલન થઈ રહ્યું છે અને આજે એના પરિવાર સાથે મિલન કરાવીને આપણે એને થોડો ખર્ચા પેટે પણ કાંઈ થોડા ખર્ચા પેટે પૈસા આપીને આપણે એનું અહીંયા પરિવાર સાથે મિલન કરાવી છે। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।